એક લ્યુપિન માટે વ્યૂ લઈ લઈએ. આજે આ કંપની માટે ઓવરઓલ આપણે ફાર્મા પર ઘણીવાર ચર્ચા કરી છે, પરંતુ આજે લ્યુપિન એટલે ફોકસમાં છે. કંપનીને એક HIV દવા માટે US FDA તરફથી હવે અપ્રુવલ મળ્યું છે, જે નાગપુરમાં જેનું પ્રોડક્શન પણ કરવામાં આવશે. તો આની એક અસર સેન્ટિમેન્ટલ બતાવી શકે છે, પરંતુ અગર ફંડામેન્ટલ્સ જોઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો લ્યુપિનને? લુપિન ઓફકોર્સ હમણાંથી આ સ્ટોક પણ સારો એવો 17% જેવો ડાઉન છે અને પણ કંપનીના પ્રોસ્પેક્ટ્સ ઘણા સારા છે. ખાસ કરીને યુએસમાં એ લોકોએ સારું એવું વોલ્યુમ અને સેલ્સ ક્રિએટ કર્યું છે અને જ્યાં સ્કેલની વાત કરીએ તો A&D અને બાયોલોજિક્સનો પાઇપલાઇન બહુ મોટું છે આ લોકોને. ત્યાં એમનું માર્જિન ઇમ્પ્રુવમેન્ટ એક સારું એવું થઈ શકે છે અને ઓલમોસ્ટ હવે તમે કહે કે ઇન્ડિયા ફોર્મ્યુલેશન ગ્રોથ ઓલમોસ્ટ 8%ની આજુબાજુ છે. અગર યુએસનું સેલ જો તો ઓલમોસ્ટ 24% છે અને ઓલમોસ્ટ 39% રેવન્યુનું છે, જે બતાડે છે કે આગળ જઈને પણ યુએસ એક મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેશે. પણ જે રીતે ટ્રમ્પના અડસા છે, મને નથી લાગતું કે ફાર્મામાં કોઈ ટાઈપનો ટેરિફ લાગે, એટલે આમાં એટલો મોટો ઇશ્યુ આવવો ના જોઈએ. ખાસ કરીને આ લોકોના જે બે ANDA જે એપ્રુવલ પેન્ડિંગ છે, આઈ થિંક એ જ્યારે લોન્ચ થશે અને બીજા નવા પ્રોડક્ટ, આઈ થિંક માર્જિનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. ઓફકોર્સ સ્ટોક એવો છે કે થોડું R&D પર ઘણો ખર્ચો કરે છે, એટલે એના ઉપર નજર રાખવી પડશે. R&D પણ તમને પણ જે ફાર્મા કંપની R&Dમાં જે વધારે ખર્ચો કરે છે, એ લોકો જ આઈ થિંક નવા પેટન્ટ લાવે છે. એટલે આઈ થિંક લુપિન એ રીતે ઘણું આગળ છે. તો આ બધા પ્રોસ્પેક્ટ જોઈને અને આગળ જઈને જે ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ લાગે છે મને, તો અહીંયાથી પણ મને એવું આ સ્ટોક એક સારો છે. તમારી પાસે તો હોલ્ડ રાખવા એક લોંગ ટર્મ પોર્ટફોલિયોનો એક પાર્ટ રહી શકે છે. ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે લ્યુપિન માટેનો એક વ્યૂ. તો એ સાથે જ સમય થયો છે